સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ભારે વરસાદને લઈને ભાટકોલ ગામમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ। વરસાદી પાણી ભરાતા સમગ્ર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। ગામના અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। પાણી ભરાવાના કારણે આસપાસના અન્ય ગામો સાથેનો સીધો સંપર્ક પણ તૂટી ગયો છે। અવરજવર માટે લોકોને મુશ્કેલી પડી રહી છે અને સામાન્ય જનજીવન ઉપર તેની અસર જોવા મળી રહી। હાલ સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર સતત નજર પણ રાખવામાં આવી રહી છે અને જરૂરી મદદ પહોંચાડવા માટે પ્રયાસ પણ હાથ ધરવામાં આવી રહ્યા। ભારે વરસાદ વચ્ચે લોકોને સાવચેત રહેવા અને તંત્રની સૂચનાનું પાલન કરવાનું પણ કહેવામાં આવ્યું। કીમ નદીના પાણીમાં ઉપરવાસમાં વરસાદ થવાથી ઓવરફ્લો થવાથી પાણી આવી ગયેલા છે પાલોદ કોઠવા બંને ગામો। અંદાજે પાલોદમાં 60 થી 70 ઘરોમાં અને કોઠવામાં પણ 70 જેટલા ઘરોમાં પાણી આવી ગયેલા। તંત્ર દ્વારા અત્યારે હાલ રેસ્ક્યુની કામગીરી શરૂ છે। એમાં મોટાભાગના જે ઘરોના લોકો છે, જે આ ઘરમાં પાણી ઘૂસેલા છે, એ લોકોને ટ્રેક્ટર દ્વારા તેમજ અમે અત્યારે SDRF ટીમનો સંપર્ક કરેલો છે। તે ટૂંક સમયમાં આવી અને જેમને ટ્રેક્ટર દ્વારા પણ રેસ્ક્યુ થઈ શકે એમ નથી, એ લોકોને SDRF ટીમ મારફત આપણે રેસ્ક્યુ કરાવશું।